નવરાત્રિ હોય કે પછી દિવાળી આવતી હોય, તમે દર દિવાળીએ એકના એક ઘૂઘરા ખાઈને કંટાળી ગયા છો, તો હું આજે તમારા માટે ઘૂઘરા કરતાં પણ બેસ્ટ આ યુનિક રેસિપી લઈને આવી ગઈ છું. માનો કે તમે દર દિવાળીએ મહેમાનોને ઘૂઘરા જ પીરસો છો, તો તમે કંટાળી ગયા છો, તો તમે આ રેસિપી ટ્રાય કરી શકો છો. કમ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બહુ જલ્દી બની જાય છે. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસિપી. નવરાત્રિ કે પછી દિવાળીની મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા મેંદો લઈ લેવાનો છે. અને અહીંયા મેં મેંદાનું કોઈ પણ માપ નથી સેટ કરેલું. તમારે જે પ્રમાણે મીઠાઈ બનાવવી હોય એ પ્રમાણે તમે અહીંયા લોટ લઈ શકો છો. તો ચાલો મિત્રો, આ રેસીપી બનાવતા હું તમને એક ટિપ્સ પણ જણાવી દઉં. તો તમે જ્યારે પણ આ રીતે લોટ ચાળો તો આંખની અંદર લોટ નાખી અને ગ્લાસની મદદથી આ રીતે તમે ચાળશો ને, એટલે બધો લોટ એક જગ્યાએ ઢગલો થઈ જશે અને આજુબાજુમાં લોટ તમારો જરા પણ ઢોળાશે નહીં અને પ્લેટફોર્મ પણ નહીં બગડે અને નીચે રાખેલું કપડું પણ નહીં બગડે. ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે. તો બસ તમે જ્યારે પણ આ મીઠાઈ બનાવો ત્યારે આપણે લોટને ચાળીને જ લેવાનો છે, જેથી કરીને અંદર નાનો મોટો કચરો અથવા જીવજંત હોય તે નીકળી જાય. અને હવે આ લોટની વચ્ચે ખાડો કરી 1 વાટકી જેટલું ઘીનું મોણ એડ કરી દેવાનું છે. અને હવે ઘી અને લોટને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તો તમે ધ્યાન રાખો, અહીંયા આપણે અત્યારે પાણી બિલકુલ એડ નથી કરવાનું. સૌથી પહેલાં આપણે લોટ અને ઘીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે કે મોણ દઈ દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા લોટ હાથમાં લઈ અને લોટની મુઠ્ઠી વળે એ રીતે આપણે મોણ દેવાનું છે. તો આપણી રેસીપી એકદમ બેસ્ટ અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો બસ અહીંયા મેં લોટને સરસ રીતે મોણ દઈ દીધેલું છે. અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો આ લોટને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી લેવાનો છે. અને સૌથી પહેલાં આપણે પહેલો લોટ બાંધવા માટે લોટને અલગ ડીશની અંદર કાઢી લઈએ. તો જે એક્સ્ટ્રા લોટ હતો એને આપણે ડીશની અંદર રાખી સાઈડમાં કરી લઈશું. અને જે કાથરોટની અંદર લોટ હતો ને એની અંદર આપણે થોડો અહીંયા પિંક કલર ફૂડ કલર આવે છે તે મેં એડ કરેલો છે. અહીંયા તમારે ફૂડ કલર ન એડ કરવો હોય ને તો તમે થોડો બીટરૂટમાંથી કલર કાઢી અને ગરમ કરી તમે લોટ બાંધી શકો છો. હવે આ રેસીપીને આપણે તળીને જ બનાવવાની છે. તો તમે અહીંયા બીટરૂટનો કલર એડ કરશો ને તો એમાં જરા પણ સ્મેલ નહીં આવે, એનો ટેસ્ટ પણ જરા પણ નહીં બદલાય. તો તમે જોઈ શકો છો અહીંયા મેં લાઇટ પિંક કલર બાંધીને તૈયાર કરી લીધેલો છે. અને હવે એને સાઈડમાં કરી લઈશું. અને ત્યાર પછી આપણે આગળ જે કલરનો લોટ બાંધવાનો છે ને તેની તૈયારી કરી લઈએ. તો હવે જે આગળનો લોટ હતો એ આપણે લાઇટ પિંક કલર બાંધેલો છે. અને હવે આપણે ડાર્ક પિંક કલર બાંધવાનો છે. તો અહીંયા મેં થોડો ઘાટો પિંક કલર રાખેલો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે. મેં તમને કીધું એમ તમારે આગળ જો બીટરૂટનો કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો. અને હવે આપણે અહીંયા સફેદ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો અહીંયા આપણે અલગ અલગ 3 પ્રકારના લોટ બાંધીને તૈયાર કરવાના છે. તમે આગળ જોશો કે રેસીપી એકદમ બેસ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થશે. અને તમે મહેમાનોને ખવડાવશો ને તો કંઈક અલગ અને નવું લાગશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સફેદ લોટ પણ બાંધીને તૈયાર કરી લીધેલો છે. અને હવે આ 3 લોટને આપણે કાથરોટની અંદર લઈ લઈએ અને ઢાંકણથી આપણે કવર કરી અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ, જેથી કરીને લોટ સરસ એવો સેટ થઈ જાય. હવે આ 3 બાંધેલા લોટને આપણે સાઈડમાં કરી લઈશું. ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તો અહીંયા મારા ઘરમાં માવો પડેલો હતો અને માવાને મેં અહીંયા પેંડા બનાવી દીધેલા છે. તો આ રીતના આપણે થોડા લુવા લઈ ગોળ બોલ બનાવી લેવાના છે. તો આ રીતે તમે માવામાંથી બોલ બનાવી લેશો ને તો તમે જ્યારે રેસીપી બનાવતા હશો ને ત્યારે તમને જરા પણ પ્રોબ્લેમ નહીં પડે અને તમારી રેસીપી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો આપણે આગળથી જ એની તૈયારી કરીને રાખવાની છે. તો અહીંયા આ બોલનું એવું કોઈ જ માપ નથી રાખવાનું. તમારે જે સાઇઝના બોલ બનાવવા હોય એ સાઇઝના તમે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા બોલ બનાવીને રેડી કરી લીધેલા છે. અને હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈ લઈએ. તો અહીંયા આપણો લોટ પણ સરસ એવો સેટ થઈ ગયો છે. ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો એકદમ સ્મૂથ એવો આપણો લોટ બંધાઈને સેટ થઈ ગયો છે. તો બસ હાથની અંદર થોડું તેલ લગાવી લોટને આપણે થોડો મસળી લેશું. અને ત્યાર પછી આ રીતના આપણે મીડિયમ સાઇઝના લુવા કરી લેશું. તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જે આપણે વ્હાઇટ કલરના લુવા કર્યા છે બિલકુલ એ સાઇઝના આપણે આ ડાર્ક પિંક કલરના લોટમાંથી પણ લુવા બનાવીને તૈયાર કરવાના છે. અને ત્યાર પછી આપણે જે લાઇટ પિંક હતો ને એમાંથી પણ સેમ સાઇઝના જ આપણે લુવા બનાવીને તૈયાર કરીશું. ઇનકેસ તમને માપની ન ખબર પડે તો સૌથી પહેલાં તમારે લોટનો રોલ કરી દેવાનો છે. ત્યાર પછી તમે ચાકુની મદદથી પણ લુવા કરી શકો છો. એકદમ સરસ રીતે થઈ જશે. અને હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તો અહીંયા લાઇટ પિંક અને ડાર્ક પિંકની મેં આ રીતના ગોળી બનાવી લીધેલી છે. ત્યાર પછી મેં સફેદ લોટની આ રીતે રોટલી બનાવી લીધેલી છે. અને આપણે જેવું ચાઇનીઝ સમોસું કરીએ ને બિલકુલ એ રીતે બનાવીને તૈયાર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આ રીતના બધા સમોસા બનાવીને તૈયાર કરી લીધેલા છે.
તો મિત્રો તમે વિડીયોમાં એક સ્ટેપ ધ્યાનથી જોશો ને તો જ તમને ખ્યાલ આવે, નહીંતર તમને ખ્યાલ નહીં આવે. તો વિડીયોને સ્કીપ બિલકુલ નહીં કરતા. અને આ સમોસાને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દીધો હતો, જેથી કરીને સરસ રીતે સેટ થઈ જાય. અને ખોલીને હવે જોઈ લઈએ ને તો એકદમ સરસ રીતે સ્મૂથલી તૈયાર થઈ ગયા છે. અને હવે આ તૈયાર કરેલા સમોસાને આપણે આ રીતના રાખી અને સરસ રીતે એની લાંબી સાઇઝની રોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે બંને કલર સરસ રીતે સેટ થઈ ગયા છે. અને આ રીતના તમે જોઈ શકો છો કે એક બાજુ લાઇટ પિંક કલર દેખાઈ રહ્યો છે અને બીજી સાઈડ જે છે એ ડાર્ક પિંક કલર દેખાઈ રહ્યો છે. બસ બિલકુલ આ રીતે આપણે રોટલી બનાવીને તૈયાર કરવાની છે. તો હવે તમે રોટલી પલટાવીને જોશો તો નીચેની સાઈડ જે છે ત્યાં આપણે વ્હાઇટ કલર છે. તો બિલકુલ આ રીતનું આપણે બનાવીને તૈયાર કરવાનું છે. અને હવે આપણે લાઇટ પિંક અને ડાર્ક પિંક એ બંનેને રોટલી આ રીતે વાળી દેવાની છે. અને વાળી અને ફરી વખત આપણે રોટલી બનાવીને તૈયાર કરી લેવાની છે. અહીંયા તમારે રોટલીનું એવું કોઈ પણ માપ નથી રાખવાનું, બસ બિલકુલ આ રીતે આપણે રોટલી વણે જવાનું છે. બસ તો આ રીતની રોટલી બનીને તૈયાર થાય પછી આ રીતે આપણે બંને હાથથી ધીરે ધીરે એને મસ્ત મજાનો રોલ વાળીને તૈયાર કરી લેવાનો છે. તો આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે આપણે જ્યારે રોટલીનો રોલ વાળીએ ત્યારે એકદમ સ્મૂથલી અને ટાઈટ રોલ વાળીને બનાવીને તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો રોલ કેટલો સરસ મજાનો બનીને તૈયાર થયો છે. એના એકદમ સરસ એવા લેયર બન્યા છે. અને હવે ફરી વખત આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. અને તમે જોઈ શકો છો કે આપણે બધા રોલ સરસ રીતે સેટ થઈ ગયા છે. અને આ બધા રોલમાં આપણે એક રોલ લઈ લેશું અને આ રીતે ચાકુની મદદથી આપણે 2 કટકા કરી લેશું. તો કટ કર્યા પછી તમે એની અંદરના લેયર જો એકદમ સરસ એવા એના લેયર બનીને તૈયાર થયા છે. તો બસ આ રીતે આપણે એના લેયર બનાવવાના છે. અને ચાકુની મદદથી તમને ન ફાવતું હોય તો તમે દોરાની મદદથી પણ કટ કરી શકો છો. પણ મેં દોરો યુઝ કર્યો તો મને દોરાથી જરા પણ ફાવતું નહોતું, એટલે મેં આ બધા રોલને ચાકુથી જ કટ કરેલા છે. અને આ રોલને કટ કરતી વખતે આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે ફૂલ દબાવીને નથી કરવાનું, એકદમ નોર્મલી ઇઝીલી કરવાનું છે, જેથી કરીને એના જે લેયરો અંદરના જે બન્યા છે ને તે વિખાઈ ન જાય. હવે મેં તમને વિડીયોમાં કીધું એમ તમે વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા તો જ તમને આખો વિડીયો ખ્યાલ આવશે, નહીંતર તમને જરા પણ વિડીયો ખ્યાલ નહીં આવે. અને હવે જે આપણે રોલ કટ કર્યા હતા ને એની આપણે આ રીતે રોટલી બનાવી લેવાની છે. અને જે માવો આપણે તૈયાર કર્યો છે એને આ રીતે રોટલીની અંદર આપણે પેક કરી દેવાનું છે. અને આ રીતે તમે સેટ કરશો ને એટલે સરસ મજાનું આપણે જેવો ઘૂઘરો બનાવીએ ને બિલકુલ એ રીતનું બનીને તૈયાર થઈ જશે. તો બસ મેં આ ગોળાના આ રીતે બધા ઘૂઘરા બનાવીને તૈયાર કરી લીધેલા છે. અને હવે હું તમને એની અંદર ડિઝાઇન પણ બનાવીને બતાવી દઉં. તો હવે આ રીતે આપણે કરકરિયાવાળી ચાકુ લેવાની છે અને ચાકુની મદદથી સૌથી પહેલાં આપણે આ રીતે પ્લસનું નિશાન બનાવી દઈશું. અને આ રીતે પ્લસનું નિશાન બનાવશું ને તો તમારી ડિઝાઇન એકદમ સેમ જ થશે. અને જો તમારે ચાકુની મદદથી ડિઝાઇન ન કરવી હોય તો આપણા બધાના ઘરમાં જારો તો હોય જ છે. તમે આ ઘૂઘરાને જારાની અંદર ઉલટું મૂકી અને થોડું દબાવશો ને તો પણ સરસ રીતે ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે. તો બસ આ રીતે આપણે બધા ઘૂઘરા બનાવી અને તૈયાર કરી લેવાના છે. અને પછી આપણે ગેસ પર તેલ ગરમ કરી આ બધા ઘૂઘરાને તળી લેવાના છે. હવે આ તૈયાર થયેલી નવી મીઠાઈને ગેસ પર તેલ ગરમ કરી અને આપણે સરસ રીતે તળી લેવાની છે. અને તમે જોઈ શકો છો કે એનો કલર થોડો ચેન્જ થાય એટલે આપણે બધું તેલ નિતારી અને મીઠાઈને તેલમાંથી બહાર કાઢી લઈશું. હવે હું આ મીઠાઈને તેલની અંદર એડ કરવાનું બતાવવાનું રહી ગયું છે. હવે આ મીઠાઈ બનાવતી વખતે મેં તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ એકદમ ધ્યાનથી સમજાવેલું છે. તમે આખી રેસીપી જોશો ને તો જ તમને ખ્યાલ આવશે, નહીંતર તમને એક પણ સ્ટેપ ખ્યાલ નહીં આવે. તો વિડીયોને જરા પણ સ્કીપ નહીં કરતા. અને હવે હું તમને આ મીઠાઈને ચાકુની મદદથી કટ કરીને પણ બતાવી દઉં. તો બહારથી એકદમ ક્રિસ્પ, અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. અને જે દાંત વગરના હશે ને એ પણ આ મીઠાઈને એકદમ ઇઝીલી ચાવી શકે છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારો આજની આ નવી રીતે મીઠાઈ બનાવવાનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.